ગર્ભવતી સ્ત્રી એટલે કે પ્રેગ્નન્ટ લેડી છે, જ્યારે 8મો મહિનો ઉતરતો હોય અને 9મો મહિનો બેસતો હોય ત્યારે ડૉક્ટરને અમુક ક્વેશ્ચન પૂછીને એના ડાઉટ ક્લિયર કરવા જોઈએ. એ કયા કયા ક્વેશ્ચન છે? તો સૌથી પહેલાં જ્યારે તમે વિઝિટમાં જાઓ છેલ્લા 8મા મહિના ઉતરતા કે 9મો મહિના, ત્યારે ડૉક્ટરને પૂછવું જોઈએ કે બાળકની પોઝિશન શું છે, બાળક સીધું છે, આડું છે, ઊંધું છે, બાળકની આજુબાજુ પાણીનો ભાગ કેવો છે, બાળકનું વજન કેટલું આવે છે, બાળકની મૂવમેન્ટ તમને જો ઓછી ફીલ થતી હોય તો એના વિશે ડૉક્ટરને ધ્યાન દોરવું જોઈએ. બીજી વસ્તુ એ ખાસ કે તમારે હોસ્પિટલ ક્યારે પહોંચવાનું, તમને કયા લક્ષણો હોય કે તમને કયા સિમ્ટમ્સ આવે, ડિલિવરીનો દુખાવો પડે, ચીકાશવાળું પાણી પડે, બ્લીડિંગ થાય, કે એકદમ પેશાબ જેવું પાણી પડે, કે બાળક ઓછું ફરકે, માથું દુખે, આંખે અંધારા આવે, કે કોઈ બી આંચકી કે એવું કંઈક ગંભીર કે ખૂબ જ બ્લીડિંગ શરૂ થઈ જાય, આ બધા સિમ્ટમ્સ હોય તો તમારે જલ્દી હોસ્પિટલ પહોંચવું જોઈએ. આના માટેના ઇમરજન્સી નંબર છે, ડૉક્ટરનો પર્સનલ નંબર, જો હાઈ રિસ્ક હોય તો તમે ડાયરેક્ટ વાત કરીને એ કરી શકો છો. તો આટલા ક્વેશ્ચન તમારે તમારા ડૉક્ટરને પૂછવા જોઈએ, જેથી કોઈ બી 9મો મહિનો બેસતા કંઈ બી કોમ્પ્લિકેશન કે કંઈ બી દુખાવો પડે તો તમારે હોસ્પિટલ ક્યારે જવું અને તમારે શું ધ્યાન રાખવું એનું તમને ગાઈડન્સ મળી શકે. થેન્ક યુ.